ધારી તાલુકાના ગીરકાંઠાના દલખાણીયામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। દલખાણીયા તેમજ આજુબાજુના ગામના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। સૌથી વધુ સિંગનું વાવેતર હોવાથી અત્યારે બધી સિંગ કાઢેલી હોવાથી ખેતરમાં પાથરા પડ્યા હોવાને કારણે ખેડૂતોને નુકસાન થયું છે। સાથે પશુઓનો પાલો પણ પલળી ગયો છે। વધારે નુકસાન થયું છે ખેડૂતોને। દલખાણીયા ગીર વિસ્તારમાં વરસાદ વરસતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના પણ નુકસાન થયું છે। વરસાદના કારણે દલખાણીયા ગામના ખેડૂત ટીનાભાઈ હિરપરા જણાવ્યું હતું કે મારી માંડવી પલળી ગઈ છે, પાલો પણ પલળી ગયો છે, તેમાં સરકાર દ્વારા અમને વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે। જે કેસરી ગુજરાતી સાથે યોગેશ સોલંકી, દલખાણીયા। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા વિસ્તારમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા અમારે દલખાણીયા વિસ્તારમાં ઘણા ખેડૂતોને માંડવી કાઢી નાખી છે। માંડવી 39 નંબર કાઢી, એમાં ઘણા ખેડૂતોને માંડવી અત્યારે 50% ઉપર લોકોને નુકસાન છે। જે આ માંડવીમાં અત્યારે પાલાનું જે હોય ખાસ તો પાલો અત્યારે હાવ પલળી ગયો અને ઘણા ખેડૂતોને માંડવી પલળી જતાં ખેડૂતોને ઘણું નુકસાન છે। તો સરકાર સમક્ષ કાંઈ વળતર મળે ખેડૂતોને તેવી અમારી માંગ છે। મયુર હિરપરા, ગામ દલખાણીયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારે 10 વીઘાની માંડવી હતી, એમાં 5 વીઘાની નીકળી ગઈ અને 5 વીઘાની પલળી ગઈ। હવે એ લગભગ 50% હાથમાં નહીં આવે માંડવી। બહુ વરસાદ આજ પડ્યો, નુકસાન એટલું થયું છે ખેડૂતને। જોવા પાથરા તમે કાળા થઈ ગયા અને પાલો પૂરો થઈ ગયો। પાલો કેટલાનો થાય? 50,000નો પાલો હતો, એના દિહાળે મૂકવાની છે।